वडोदरा में हाल ही में सामने आए एक गंभीर फाइनेंशियल फ्रॉड केस को लेकर प्रेस ब्रीफिंग का आयोजन किया गया। वडोदरा के न्यू वीआईपी रोड पर स्थित श्री सिद्धेश्वर ग्रुप से जुड़े बिल्डरों के खिलाफ 6 करोड़ 33 लाख रुपए की धोखाधड़ी और आपराधिक साजिश का मामला सामने आया है। गोधरा की महिला शैक्षणिक संचालक ज्योतिका पटेल ने मैसर्स SP इंफ्रा के 5 भागीदारों सुरेश पानसुरिया, मनीष पानसुरिया, प्रवीण पानसुरिया, किशोर पानसुरिया और रवि पानसुरिया के खिलाफ हरनी पुलिस थाने में शिकायत दर्ज करवाई है, जिसके चलते आज प्रेस ब्रीफिंग का आयोजन किया गया। रवि सुरेश पानसुरिया के जो छेल्ला घणा समयथी પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને એક વિડીયો વાયરલ કરીને તેઓએ દીક્ષિતભાઈ પટેલ અને તેમના પત્ની અને કેટલાક અન્ય લોકોની સામે વ્યાજખોરી બાબતના ખોટા આક્ષેપો કર્યા છે। તેના બાબતની સાચી હકીકતો એવી છે કે તારીખ 31/8/2025 રોજ કુલ 4 આરોપીઓ જેમાં સુરેશ પાનસુરિયા, મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા એવા આ પાંચેની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાન બહાર દસ્તાવેજ બાનાખાતો રદ કર્યા છે। જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાનાખાતો રદ ન થઈ શકે। આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ આ ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે અને હવે જ્યારે એ ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ પહોંચી નથી શકતા અને પોલીસ પાસે હવે તમામ પ્રકારના તમામ દસ્તાવેજો આવી ગયા છે। રેકોર્ડ ઉપર બેંકના ટ્રાન્ઝેક્શનમાં જ અમારી પાસે તમામ સ્ટેટમેન્ટ્સ છે, જે સ્ટેટમેન્ટ્સથી એ પ્રસ્થાપિત થાય છે કે કરોડો રૂપિયાનો બેન્કિંગ વ્યવહાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી થયેલો છે, સામે કોઈ પણ રકમ પરત આવી નથી। દસ્તાવેજ અને બાનાખાત કરવા માટેના મિલકત આપવાના માટે એમને પહેલા તો પૈસા બેંક ટ્રાન્સફરથી મેળવ્યા અને પછી પૈસા મેળવ્યા પછી આ છેતરપિંડી કરવાનો એક આર્થિક મોટો ગુનો જ્યારે આરોપીઓએ આ સમગ્ર પરિવારજનોએ મળીને કર્યો છે ત્યારે હવે પોલીસ તપાસના અંતે જ્યારે FIR થાય એવી પરિસ્થિતિ હોય અને કોઈ પણ રીતે રાજકીય વર્ગનો ઉપયોગ કરીને પણ જ્યારે આરોપીઓને કોઈ પણ પ્રકારનો કોઈ લાભ નથી મળી શક્યો ત્યારે હવે તેઓએ દીક્ષિતભાઈ અને તેમના પરિવારજનો સામે ખોટા આક્ષેપો કર્યા છે। અમને જે કોઈ પોલીસ તપાસ છે, જે કોઈ પોલીસ કાર્યવાહી છે એમાં સંપૂર્ણપણે અમને વિશ્વાસ છે। વડોદરાની હરણી પોલીસ સ્ટેશનમાં જ આ સમગ્ર બાબતની તપાસ ઊંડાણપૂર્વક ચાલી રહી છે અને દસ્તાવેજો જ પ્રસ્થાપિત કરી રહ્યા છે કે એક મોટા ષડયંત્રના ભાગરૂપે આ બિલ્ડર લોબી દ્વારા પૈસા પડાવી લીધા બાદ હવે પૈસા પરત ન ચૂકવવા પડે તેવા જ આશયથી વ્યાજખોરીના ખોટા આક્ષેપો કરી રહ્યા છે। હકીકતની અંદર એવું છે કે 2021ની અંદર અમે સિદ્ધેશ્વર ગ્રુપ સાથે બેઠક કરી અને ત્યાં આગળ અમે અમુક દુકાનો અને અમુક ફ્લેટોની અંદર અમે ત્યાં આગળ આમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા કે આ પૈસા અમારા વ્હાઇટના છે અને વ્હાઇટનું પેમેન્ટ અમે બધું એ લોકોને અમે ચેક દ્વારા આપ્યું છે। સંપૂર્ણ રકમ અમારી મારા વાઇફની જ્યોતિકાબેન, ચંદ્રકાંત અને હિનાબેન, મારા જીજાજી અને મારી સિસ્ટર આ બધાની રકમ અમે વ્હાઇટથી એ લોકોને ચૂકવેલી છે। ચૂકવ્યા પછી એ લોકોએ કોઈ અમને દસ્તાવેજ કરી આપ્યા નથી। એમાંથી એક અત્યાર સુધીની અંદર મને સિંગલ એ જે બોલે છે કે 4 કરોડ 90 લાખ રૂપિયા એની સામે સિંગલ એક જ દસ્તાવેજ મને કરી આપ્યો છે, આર્યન દીક્ષિત કુમાર કાંતિભાઈ પટેલના નામનો સિંગલ એક દસ્તાવેજ। અને એ લોકો એમ કહે છે કે 3 કરોડ ને 38 લાખ રૂપિયા મારા ખાતામાં આવ્યા છે, એની જગ્યાએ હું એક્સેપ્ટ કરું કે 3 કરોડ ને 6 લાખ રૂપિયા મને મારા ખાતામાં પાછા આપ્યા છે। પણ એ શાના પૈસા આપ્યા છે કે એક રજિસ્ટર બાનાખત સ્ક્રીન 1 અને સ્ક્રીન 2 ત્યાં મલ્ટીપ્લેક્સ હતું
એ મલ્ટીપ્લેક્સ મેં પરચેસ કર્યું હતું, એ એમને બીજાને વેચવું હતું અને એમને 2 પૈસા મળ્યા હતા, મને પણ 2 પૈસા મળ્યા હતા. એટલે એ 5 કરોડ ને 75 લાખ રૂપિયાની અંદર એ મલ્ટીપ્લેક્સનો સોદો થયો. એ સોદા પેટે મને બાણાખત રદ કરતા પહેલા 3 કરોડ ને 6 લાખ રૂપિયા મારા અને મારા વાઈફના એકાઉન્ટની અંદર એ લોકોએ પરત કર્યા છે. એ હું આજે પણ એક્સેપ્ટ કરું છું. આની અંદર એ લોકો એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે, તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું. 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મિટિંગ થઈ છે. એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે. એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યો. એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે. એ ચેકો પણ મેં એમને આપેલા છે. એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે. એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો. પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો. અને રવિનો જે ઓડિયો છે એ 18 તારીખનો ઓડિયો છે, ઓડિયો ક્લિપ છે. મેં આપ સર્વને જે મોકલી છે એ ઓડિયો ક્લિપ, એ ઓડિયો ક્લિપના આધારે આપણે ખ્યાલ આવી જશે કે એને મને તે વખત જ ધમકી આપી દીધેલી કે દીક્ષિતભાઈ તમે કશું પણ એક્શન લેશો તો હું કંઈક આવું કરીશ. એ ઓડિયોમાં સ્પષ્ટ રવિભાઈ બોલતા જણાય છે. આજથી 4.5 મહિના પહેલાની 4.5 મહિના પહેલાની વાત છે. એટલે આ બધા એક પ્રોપાગન્ડા ઊભા કરી અને અમારી પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ દીક્ષિત પટેલ અને એમની ટીમ દ્વારા પૈસા માંગવામાં ન આવે. બીજો એક ઉલ્લેખ કરું છું અત્યારે અહીં આગળ આપની સમક્ષ કે આ સ્ટેટમેન્ટ છે મારી સિસ્ટર, એની અંદર 4 બાણાખત થયેલા છે. સંપૂર્ણ અવેજની રકમ ચૂકતી થયેલી છે ચેકથી. એ બધા જ બાણાખતના રદ કરી ડુપ્લિકેટ સહીથી અને એ બધા બીજાને વેચાણ કરી આપેલ છે. એ સિવાય મારા જીજાજી એમના નામે પણ દુકાનો છે. એ દુકાનો એમને 1 પણ રૂપિયો પરત કર્યા વગર કહું છું 100% રકમ અમે ચૂકતે કરી આપી. દસ્તાવેજ કરવાની વાત કરી ત્યારે અમને આ રીતે ધમકી આપતા હતા કે ભાઈ તમે જો કંઈક કરશો તો અમે આવું કરીશું. એટલે અમને બીવડાવીને આ પૈસા બધા જ દબાવવાની એમની ગણતરી છે. અને પેરેડાઇઝ પ્રાઇમ પ્લસની અંદર અન્ય મને 6 દસ્તાવેજ બીજા જે પ્રોપર્ટી આપી એની સામે મને કરી આપ્યા. તો એની અંદર પણ મેં 2 તરફી બાણાખત કર્યા હતા આ વખત કે રદ ન થઈ શકે તેવા. એ બાણાખત બધા જ એમાંથી પણ એક બાણાખત એમને રદ કરી દીધું મારી જાણ બહાર. એટલે એમનો ઈરાદો મજબૂત અને ખોટું કરવાનો પહેલેથી હતો અને છે.